નમસ્કાર મિત્રો, હું છું આનંદ પટેલ અને નોલેજ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ત્રિકોણમિતિ ભાગ 1, એમાં ખૂણાનું માપન. મિત્રો, દર વખતે તમને કહું છું એ પ્રમાણે પરીક્ષામાં પ્રશ્ન અંગ્રેજીમાં પૂછાય છે, એટલે જે પણ પદ અને સંકલ્પના એનો અંગ્રેજી અર્થ જ્યાં જરૂરી છે ત્યાં મેં આપેલું છે, જે તમારે દરેકે યાદ રાખવાનું છે. ચલો જોઈએ. સૌથી પહેલા આપણે આજે શીખવાના છે ત્રિકોણમિતિ. તો સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે ત્રિકોણમિતિ શા માટે શીખવું જોઈએ, ક્યાં એ વસ્તુ ઉપયોગી છે? તો આનો જવાબ તમને ક્યારે મળશે કે જ્યારે તમે ત્રિકોણમિતિ સંપૂર્ણ ભણી જશો. આ જો આપણો પહેલો ભાગ છે, ત્યારે સંપૂર્ણ ત્રિકોણમિતિ પ્રકરણ પૂરું થશે એટલે ત્યારે તમને ખ્યાલ આવશે કે ત્રિકોણમિતિ શા માટે શીખવું જોઈએ. ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. આ છે કુતુબ મિનાર. હવે મારિયો, અગાઉ પણ આપણે આ કેરેક્ટરનો ઉપયોગ કર્યો છે. મારિયો શું છે? એક વિડીયો કેરેક્ટર છે. જૂની કોઈ ગેમ રમ્યા હોય તો તમને ખ્યાલ છે કે એમાં મારિયોની ગેમ હતી. હવે મારિયો એ કુતુબ મિનાર જોવા જાય છે. હવે એને પ્રશ્ન થાય છે કે કુતુબ મિનારની ઊંચાઈ કેટલી હશે? એની જોડે માપપટ્ટી નથી, તેને કુતુબ મિનારની ઊંચાઈ માપવાની છે. ચલો, હવે માપપટ્ટી નથી એટલે માપી શકતો નથી. એ કુતુબ મિનાર જોવા આવ્યો છે તો ધીમે ધીમે કુતુબ મિનાર ઉપર ચડે છે, એટલે સૌથી ટોચ ઉપર પહોંચી જાય છે. હવે સામેની બાજુ કોઈ જગ્યાએ પથ્થર પડ્યો છે. એ ટોચ ઉપરથી એને બીજો એક પ્રશ્ન થાય છે કે આ જે પથ્થર છે એ કુતુબ મિનારના પાયાથી કેટલા અંતરે છે? બીજો પ્રશ્ન મનમાં એ ઉદ્ભવે છે કે હું જ્યાં ઉભો છું ત્યાંથી પથ્થર સીધો કેટલા અંતરે છે? આ ઘણા બધા પ્રશ્નો અહીંયા મારિયોના મગજમાં ઉદ્ભવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે માપપટ્ટીને બેસવા જવાય નહીં. તો હવે આ ઊંચાઈ જે કુતુબ મિનાર છે તે આ અંતર કે આ અંતર કઈ રીતે માપી શકીએ? આ ત્રણ જે બાજુ છે એને ભેગી કરીએ તો આ રીતે કંઈક બને છે ભાગ. તો શું બને છે? એક ત્રિકોણ. તો હવે આપણે જો ત્રિકોણમિતિ શીખીએ તો આપણને આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે. આ ત્રણ પ્રશ્ન જે હતા તો ત્રિકોણમિતિ છે શું? પહેલા તો ગણિતની એક શાખા છે જે ત્રિકોણની ભૂમિતિનો અભ્યાસ કરે છે. આ જે ત્રિકોણ છે એની ભૂમિતિનો અભ્યાસ કરશે. ત્રિકોણના ખૂણા, આ જે ત્રણ ખૂણા છે અને એની બાજુ, એના વચ્ચેના સંબંધનો અભ્યાસ કરશે. એને આપણે કહીશું ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ શીખ્યા પછી તમને આ બધા જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એનો જવાબ મળશે. ચલો હવે મિત્રો, ત્રિકોણમિતિમાં આપણે સૌપ્રથમ જે જરૂરી છે એ શીખી લઈએ. પહેલા તો ખૂણાનું માપન કઈ રીતે થાય. તો ખૂણાનું માપન એમાં સૌપ્રથમ પદ્ધતિ છે સેક્સેસિમલ પદ્ધતિ. બીજી રીતે કહીએ તો અંશ અને ડિગ્રી પદ્ધતિ. આ એક બ્રિટિશ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આપણને ખ્યાલ છે કે કાટકોણ જે હોય એ કેટલા અંશનો હોય? 90 અંશનો. એટલે એક કાટકોણના કેટલા અંશ થાય? 90 અંશ. તો હવે એક અંશ બરાબર 60 કળા. આપણે કાટકોણને 90 ભાગમાં વહેંચીએ તો એક ભાગનું માપ થશે 1 અંશ, કારણ કે કાટકોણ જે 90 અંશનો છે એટલે 90 ભાગમાં તમે એને વહેંચશો એટલે એક ભાગનું માપ થશે 1 અંશ. હવે એ જ રીતે તમે એક અંશને 60 ભાગમાં વહેંચો. કેટલા ભાગમાં? 60 ભાગમાં. તો એ માપ થશે કળા અથવા મિનિટ. એટલે એક અંશ બરાબર 60 સેકન્ડ. એક અંશને 60 ભાગમાં વહેંચો એટલે શું બનશે? કળા અથવા મિનિટ. એટલે થાય એક અંશ બરાબર 60 સેકન્ડ. હવે એક કળા જે આવે છે, એક કળાને ફરતી 60 ભાગમાં વહેંચો. એક કળાને તમે 60 ભાગમાં વહેંચો તો એ બનશે ઉપકળા અથવા સેકન્ડ. ઓકે, એટલે બીજી રીતે કહીએ તો એક કળા બરાબર 60 ઉપકળા. મિત્રો આ સંબંધ દરેક યાદ રાખવાનો છે. આપણે પાછળ દાખલામાં જરૂર પડશે. ફરી એકવાર સમજીએ. એક અંશ એટલે 60 કળા. એક
કળા એટલે 60 ઉપકળા. તો 1 અંશ એટલે કેટલી ઉપકળા થાય? તો 1 અંશ બરાબર 60 ગુણ્યા 60 એટલે કે 3600 ઉપકળા થશે. આ દરેક સંબંધ યાદ રાખજો, પાછળ દાખલામાં જરૂર પડશે. બીજી પદ્ધતિ જે છે એ છે સેન્ટીસિમલ પદ્ધતિ. આ એક ફ્રેન્ચ પદ્ધતિ છે. હવે આપણે અગાઉ જે કાટખૂણો હતો એને 9 ભાગમાં વહેંચ્યો હતો. હવે એની જગ્યાએ અહીંયા આપણે એને 100 ભાગમાં વહેંચીએ આ પદ્ધતિમાં. તો એક ભાગ થશે 1 ગ્રેડ. કાટકોણને એટલે કાટકોણ છે 90 અંશનો, એને તમે 100 ભાગમાં વહેંચી દો તો એક જે ભાગ બનશે એને કહેવાશે 1 ગ્રેડ. એટલે બીજી રીતે કહીએ તો એક કાટકોણ બરાબર 100 ગ્રેડ. 100 ગ્રેડ ભેગા થશે શું બનશે? એક કાટકોણ. એક ગ્રેડ જે એક ગ્રેડ બને છે એને પાછા તમે 100 ભાગમાં વહેંચો તો બનશે 1 મિનિટ્સ, અને 1 મિનિટ્સને ફરીથી 100 ભાગમાં વહેંચો તો બનશે 100 સેકન્ડ. હવે આ પદ્ધતિ જે છે એ ઓછી પ્રચલિત છે, આપણે ક્યારેય વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. અને ત્રીજી પદ્ધતિ જે છે એ છે સર્ક્યુલર પદ્ધતિ એટલે વક્રાકાર પદ્ધતિ. એના એકમ આવશે રેડિયન વક્રાકાર પદ્ધતિમાં. હવે આપણે રેડિયનમાંથી અંશમાં જવું હોય પેજ પદ્ધતિમાં તો 2 પાઈ રેડિયન એટલે થશે 360 અંશ. આ સંબંધ યાદ રાખવાનો છે. હવે આપણે બંને બાજુ 360 વડે ભાગીએ તો 2 પાઈ ભાગ્યા 360, 360 ભાગ્યા 360 એટલે અહીંયા થશે 2 વડે ભાગ એટલે પાઈ ભાગ્યા 180, અહીંયા થશે 1. તો 1 અંશ બરાબર થશે પાઈ ભાગ્યા 180 રેડિયન. આ યાદ રાખવાનું છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે મુખ્ય વસ્તુ સમજી લઈએ કે ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે રૂપાંતરિત કરવું. તો ડિગ્રીમાંથી રેડિયનમાં રૂપાંતરિત કરવું હોય તો આપેલા મૂલ્યને પાઈ ભાગ્યા 180 વડે ગુણી નાખવાનું. અને બીજું કે રેડિયનમાંથી ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય તો એનાથી ઉલટું, તો 180 ભાગ્યા પાઈ વડે ગુણવાનું. 180 ભાગ્યા પાઈ. મિત્રો આ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણી વખત દાખલામાંથી પૂછાય છે, MCQ જે છે તે. હવે આપણે ત્રિકોણમિતિમાં મુખ્યત્વે પહેલી પદ્ધતિ જે છે અંશ તથા ડિગ્રી પદ્ધતિ અથવા કહીએ સેક્સેસિમલ પદ્ધતિ, એનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ, ઉદાહરણ જોઈએ હવે જે આપણે શીખ્યા એના. તો 45 અંશ, 36 કળા અને 20 ઉપકળાને ડિગ્રીના દશાંશ સ્વરૂપમાં ફેરવો. મતલબ કે અહીંયા જે કળા અને ઉપકળાને કન્વર્ટ શેમાં કરવાની છે? ડિગ્રીમાં સંપૂર્ણ રીતે. ચલો જોઈએ ઉકેલ. તો 45 અંશ, 36 કળા અને 20 ઉપકળા. તો 45 અંશ તો એમને એમ લખો 45 વત્તા આ છે 36 કળા. આપણે અગાઉ જોઈ ગયા કે 1 અંશ બરાબર 60 કળા. તો કળામાંથી અંશમાંથી જો કળામાં જવું હોય તો 60 વડે ગુણવા પડે, પરંતુ કળામાંથી અંશમાં જવું હોય તો 60 વડે ભાગવા પડે. એટલે આપણે 36 ભાગ્યા 60. એટલે આ જે કળા હતી એ શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં. એટલે સીધો સરળો કરી શકીએ આપણે. 45 વત્તા 36 જે હતું કળામાં, પરંતુ એને 60 વડે ભાગું છું એટલે કન્વર્ટ શેમાં થશે? સીધું જ ડિગ્રીમાં. બીજું કે ઉપકળામાંથી ડિગ્રીમાં જવું છે તો આપણે જોઈ ગયા કે 1 અંશ બરાબર 1 ડિગ્રી બરાબર 3600 ઉપકળા. પણ એનાથી ઉલટું કરવું હોય તો ત્યાં ગુણાકાર કરવો પડે. ડિગ્રીમાંથી ઉપકળામાં જવા માટે ગુણાકાર, પરંતુ ઉપકળામાંથી ડિગ્રીમાં જવા માટે શું કરવું પડે? ભાગાકાર. કેટલા વડે? 3600 વડે. તો 20 ભાગ્યા 3600. આગળ ગણતરી કરીએ. 45 36 ભાગ્યા 60 એટલે 0.6, 20 ભાગ્યા 36 એટલે થશે 0.0055. સરવાળો થશે 45.605 અંશ. મિત્રો અહીંયા જો, અહીંયા ડિગ્રી, કળા અને ઉપકળા, જ્યારે અહીંયા જવાબ ફક્ત આવશે ડિગ્રીના દશાંશ સ્વરૂપમાં. આવા જ બીજો એક દાખલો ઉદાહરણ 2 છે જે તમને સ્વપ્રયત્ન માટે આપું છું. તમારે જાતે ગણવા પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ ઉદાહરણ 3. આનાથી ઉલટું છે. આમાં
ડિગ્રીનું દશાંશ રૂપ આપેલું છે અને કન્વર્ટ કરવાનું છે ડિગ્રી, મિનિટ અને કડામાં. તો જોઈએ તો આ તો ડિગ્રી છે, એને કઈ કન્વર્ટ કરવાની જરૂર નથી, એમને એમ રાખો. ચલો 59 એટલે કેટલા થશે? સીધા 59 ના કહેવાય, 0.59. 0.59 અંશ, અંશમાંથી કડામાં જવું કેટલા વડે ગુણવાના? 60 વડે. એટલે જવાબ આવશે 35.4 કડા. આગળ જવાબ આવ્યો 35, એક કડા છે, પાછળ શું છે? હજુ ઉપકડા. કેટલી છે? 0.4. તો 0.4 ને કન્વર્ટ કરીએ તો 0.4 કડા. કડામાંથી આપણે જવું છે ઉપકડામાં, તો પાછા ફરતી કેટલા વડે ગુણવાના? 60. તો 0.4 ગુણ્યા 60 બરાબર થશે 24 ઉપકડા. એટલે આપણે 24.59 અંશને કઈ રીતે લખી શકીએ? તો 24 અંશ, 35 આ જે છે તે 35 કડા અને 4.4 ને કન્વર્ટ કર્યું ઉપકડામાં એટલે 24 ઉપકડા. મિત્રો આ રીતે ડાયરેક્ટ ના લખી શકાય, એટલું યાદ રાખજો. 24.35.4 બે વખત પોઈન્ટ લખી શકાય નહીં. એટલે આપણે શું કરશું? 35 એ કડા, પાછળ જે છે એને ફરતી પાછા કન્વર્ટ કરશું ઉપકડામાં. એટલે જવાબ લખાશે 24 અંશ, 35 કડા, 24 ઉપકડા. ઉદાહરણ જોઈએ 4. અહીંયા તમને ડિગ્રી, કડા અને ઉપકડા આપેલી છે અને એને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. તો સૌપ્રથમ એનો ઉકેલ જોઈએ. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે? સીધી રીતે ડાયરેક્ટ રેડિયનમાં નહીં જાય. પહેલા આપણે સૌપ્રથમ એને ડિગ્રીના દશાંશ રૂપમાં ફેરવવું પડશે, જે અગાઉ આપણે ઉદાહરણ 1 માં જોઈ ગયા. ચલો શું કરશું? તો 23 તો એમને 25 જે છે એ કડા છે, તો ઉપકડામાં ફેરવવા માટે 25 એ કડા છે, એને ડિગ્રીમાં ફેરવવા માટે 60 વડે ભાગો, વત્તા 32 એ ઉપકડા છે, એને ડિગ્રીમાં ફેરવવા માટે 36 વડે ભાગો. આગળ ભાગાકાર કરીએ તો 23 એમને 25 ભાગ્યા 60 થશે 0.4166, વત્તા 32 ભાગ્યા 36 થશે 0.0088. ગણતરી થશે એની 23.4254 ડિગ્રી. આપણે ડિગ્રી, કડા અને ઉપકડાને સૌપ્રથમ ડિગ્રીના દશાંશ રૂપમાં ફેરવ્યું, પછી હજુ આપણે જવાનું છે રેડિયનમાં. હવે ડિગ્રીને રેડિયનમાં રૂપાંતર કરીએ. તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું તો શું કરવાનું? જે આપણે અગાઉ પદ્ધતિમાં શીખી ગયા, પાઈ ભાગ્યા 180 વડે ગુણવાના. તો 23.4254 અંશ છે, એને રેડિયનમાં કન્વર્ટ કરવા હોય તો 23.4254 ગુણ્યા 22 ભાગ્યા 180. આપણે પાઈનું મૂલ્ય મૂકીએ 22 ભાગ્યા 7, તો 22 7 ભાગ્યા ભાગાકારમાં, અને એની ગણતરી કરીએ તો એનો જવાબ આવશે 0.4090 રેડિયન. તો કન્વર્ટ થઈ ગયું આપણે રેડિયન સ્વરૂપમાં ફાઇનલી. હવે બીજા આવા સેમ ઉદાહરણ તમને સ્વ પ્રયત્ન માટે નીચે આપું છું. ઉદાહરણ 5 અને 6 એ જાતે ગણવાના છે. અહીંયા પ્રયત્ન માટે મિત્રો ગણશો તો તમને વધુ ખ્યાલ આવશે. હવે જોઈએ ઉદાહરણ 7. એવી જ રીત છે, રેડિયનમાંથી ડિગ્રીમાં, પરંતુ થોડો ફેર છે. અહીંયા રેડિયન સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું હતું, અહીંયા રેડિયનથી ડિગ્રીમાં જવાનું છે, એનાથી ઉલટું છે. આજે ભણ્યા ડિગ્રીમાંથી રેડિયનમાં ગયા, અહીંયા રેડિયનમાંથી ડિગ્રીમાં જઈએ. ચલો જોઈએ. તો આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે શું કર્યું હતું? પાઈ ભાગ્યા 180 વડે ગુણ્યા હતા. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું કેટલા વડે ગુણવાના? આ રેડિયન છે, એમાંથી ડિગ્રીમાં જવું હોય તો કેટલા વડે ગુણવાના? 180 ભાગ્યા પાઈ. પાઈ જશે અને બીજી ગણતરી કરો એટલે એનો જવાબ આવશે 102.85 ડિગ્રી અથવા અંશ. હવે આ જે છે એ ડિગ્રીનું દશાંશ સ્વરૂપ છે. આપણે આ સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય એને અંશ, કડા અને ઉપકડા એ સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય તો આપણે અગાઉ શીખી ગયા છીએ. શું કરવાનું? 0.85 102 વત્તા આ છે ડિગ્રી, ડિગ્રીમાંથી કડામાં જવું હોય તો 60 વડે ગુણો, તો 0.85 ગુણ્યા 60 એટલે થશે 0.85 ગુણ્યા 60 એટલે 51 કડા. એટલે એનો જવાબ આવશે
102 અને 51 કડા. સ્વપ્રયત્ન માટે દાખલા મૂકું છું નીચે. સ્વપ્રયત્ન માટે અહીંયા નીચે એક દાખલો તમારા મૂકેલો છે. હવે જોઈએ ઉદાહરણ 9. 0.8357 ને રેડિયનથી ડિગ્રીમાં ફેરવો. મિત્રો અગાઉ જેવો દાખલો છે પરંતુ થોડો એનાથી અલગ છે. ત્યાં ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું હતું પરંતુ રેડિયન શેના સ્વરૂપમાં હતું? પાઈના સ્વરૂપમાં. અહીંયા પાઈના સ્વરૂપમાં નથી. તો અગાઉની પદ્ધતિ પ્રમાણે ઉકેલ જોઈએ એનો. તો રેડિયનમાંથી ડિગ્રીમાં જવા માટે શું કરવાનું? 180 ભાગ્યા પાઈ વડે ગુણવાના. ગણતરી કરીએ તો 0.8357 180 પાઈનું મૂલ્ય 22 ભાગાકારમાં 7. 7 ક્યાં જશે? ઉપર. અને આની તમે ગણતરી કરશો તો જવાબ આવશે 47.86°. આપણને મળી ગયું ડિગ્રીમાં પરંતુ દશાંશ સ્વરૂપમાં છે. આપણે કડા અને ઉપકડા સ્વરૂપમાં એને ફેરવીએ તો આગળ તો 37° એમને એમ જ છે, એને ફેરવવાના નથી. પરંતુ 86 જે છે એ અંશ છે, 0.86. આને અલગ કરીએ તો 47 પાછળ વચ્ચે 0.86. તો 0.86 ને આપણે પેલા કન્વર્ટ કરીએ કડામાં તો 0.86 ગુણ્યા 60 બરાબર 51.6. મિત્રો પાછળ ફરતી અહીંયા પોઈન્ટ આવે છે તો આપણે અગાઉ દાખલામાં જોઈ ગઈ રીતે તો પાછળ કેટલા થશે? 0.6. શેમાં છે? આપણને મળ્યું આ કડામાં. તો 0.6 કડા એને કન્વર્ટ કરું છું ઉપકડામાં તો કેટલા વડે ગુણવાના? 60. તો 0.6 ગુણ્યા 60 એટલે થશે 36 ઉપકડા. એટલે આપણે લખવું હોય તો 0.8357 રેડિયન બરાબર થાય 47.36° એ સંપૂર્ણ દશાંશ સ્વરૂપમાં, અને મિનિટ અને સેકન્ડ સ્વરૂપમાં અથવા કડા અથવા ઉપકડા સ્વરૂપમાં લખવું હોય તો લખાશે 47°, 51 કડા અને 36 ઉપકડા. મિત્રો સ્વપ્રયત્ન માટે હું તમને અહીંયા દાખલા આપું છે. તો અહીંયા રૂપાંતરના જેટલા પણ મુખ્યત્વે ઉદાહરણ હતા એ બધા આપણે અહીંયા જોયા. મિત્રો ખાસ કરીને સ્વપ્રયત્ન માટે જે પણ દાખલા આપ્યા છે એ ગણશો તો તમને આમાં સંપૂર્ણ ખ્યાલ આવી જશે. થેન્ક યુ.